મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તાજેતરમાં જે જાહેર થયેલી ગુજરાત પોસ્ટ ઓફિસ એટલે કે ઇન્ડિયન પોસ્ટની અંદર અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે। જગ્યાઓ છે 44,228 ઓલ ઇન્ડિયા અંતર્ગત જગ્યાઓ રહેશે। દરેક રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ છે। સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે એ પણ વિગતો જાણીશું। તો મિત્રો આની અંદર અગત્યની માહિતી જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે અગત્યની માહિતી તમારે જાણવી જરૂરી છે કે ગણિત અને અંગ્રેજી વિષય વગર શું તમે આની અંદર ફોર્મ ભરી શકશો કે નહીં, અને 10માની અંદર કેટલા ટકા જોઈશે એ પણ વિગતો જાણીશું। વિડીયો અંત સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આગળના વિડીયોની અંદર તાજેતરમાં નોટિફિકેશન જાહેર થઈ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર તમે જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન છે। આની અંદર જે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક માટે અગત્યની ભરતી છે। તો મિત્રો આની અંદર અગત્યની ભરતી માટે જે ઓનલાઈન અરજી કરવાની તારીખ 15/7/2024, 5/8/2024 રહેશે। તો મિત્રો આની અંદર એડિટ પણ તમે આ વખતે કરી શકો છો। તો મિત્રો આની અંદર પ્રોફાઇલ પણ તમને ખબર હશે કે તમારે કયા વિભાગની અંદર કયું કયું કામ કરવાનું રહેશે, તો એ અંતર્ગત રહેશે। તો સાથે મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે જે સર્ટિફિકેટ તમારે જોઈશે એના વિશે પણ આપણે વાત કરીશું। પગાર ધોરણ તમે જોઈ શકો છો એ અંતર્ગત રહેશે। 12,000 જે બીપીએમ અંતર્ગત શરૂ થશે અને એબીપીએમ અંતર્ગત 10,000 મળવાપાત્ર રહેશે। એજ લિમિટ છે 18 થી 40 વર્ષની એજ લિમિટ રહેશે। 5 વર્ષની તમને જે છૂટછાટ મળે છે એ મળશે। અગત્યની માહિતી હવે આવી છે કે ધોરણ 10માની અંદર તમારી જે ફરજિયાત વિષય રહેશે શું રહેશે, તો આની અંદર ગણિત પણ ફરજિયાત હોવું જોઈએ અને અંગ્રેજી પણ ફરજિયાત હોવું જોઈએ। તો મિત્રો આની અંદર જે ગણિત અને અંગ્રેજી વિષય તમારે ફરજિયાત હોવા જોઈએ, જે માર્કશીટ અંતર્ગત તમારે આ ગણવામાં આવશે। ખાસ કરીને જે સ્ટેટ બોર્ડ અંતર્ગત ગણિત અને અંગ્રેજી વિષય જો તમારી માર્કશીટની અંદર હશે તો તમે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ગુજરાત પોસ્ટ ઓફિસ અંતર્ગત અગત્યની જે ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરી શકો છો। સાથે જ મિત્રો મહત્ત્વનું છે કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ પણ તમારી જોડે અવશ્ય હોવું જોઈએ કે ધોરણ 10માની અંદર કોમ્પ્યુટર વિષય છે તો બીજું કોઈ જરૂર નથી, અથવા 12માની અંદર પણ કોમ્પ્યુટર વિષય હોય તો તમારે બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, અથવા તમારે 90 દિવસનું જે કોમ્પ્યુટરનો કોર્સ પ્રાઇવેટની અંદર કરેલું છે એ સર્ટિફિકેટ પણ તમે હાજર કરી શકો છો। તો મિત્રો આની અંદર મહત્ત્વનું છે કે કેટલા ટકાવાળા આની અંદર અરજી કરી શકે। તો મિત્રો આની અંદર જે ઘણી બધી ભરતીઓ આવી છે ઇન્ડિયન પોસ્ટની અંદર, તો મિત્રો આની અંદર હાઈએસ્ટ જે મેરિટ અંતર્ગત જાણીએ કે 92%ની આસપાસ રહેલું છે। તો આની અંદર ઘણા બધા મિત્રોના એવા પણ સિલેક્શન થયા છે જેમના 78% છે, 78 મેરિટ થયું છે, એમનું પણ સિલેક્શન થયું છે। તો 78 લઈને તમારા ઉપરના જે પણ ટકા થતા હોય એ મિત્રો અરજી કરી શકશે। ખાસ કરીને મિત્રો આની અંદર 100 રૂપિયા ફી છે, તો દરેક મિત્રો અરજી કરે એવું આપણે માનવું છે કે કોઈ પણ સમયે તમારું સિલેક્શન થઈ શકે છે। તો ઘણી રીતે જે સિલેક્શન થાય છે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર ઘણા બધા મિત્રો રિજેક્ટ થતા હોય છે, તો તમારો નંબર એ અંતર્ગત લાગી શકે છે। તો મિત્રો લોકલ લેંગ્વેજની વાત કરીએ કે ગુજરાતની અંદર તમારું લોકલ લેંગ્વેજ ગુજરાતી તમને અવશ્ય આવડતી હોવી જોઈએ। તો આની અંદર ઘણી બધી માહિતી છે જે સર્ટિફિકેટ અંતર્ગત છે। તો મિત્રો આની અંદર મહત્ત્વનું આપણે જાણીશું કે આની અંદર ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ રહેશે। તો મિત્રો આની અંદર ગુજરાતની અંદર જે જગ્યાઓ છે એ તમને લિસ્ટ જોઈ શકો છો। તો ગુજરાત અંતર્ગત રહેશે જે જગ્યાઓ છે કેટેગરી પ્રમાણે જગ્યાઓ ફાળવેલી છે। ટોટલ જગ્યાઓ છે 2034 જગ્યાઓ પર ભરતી રહેશે ગુજરાતની અંદર। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી ગુજરાત પોસ્ટ ઓફિસ ઇન્ડિયન પોસ્ટ અંતર્ગત સૌથી મોટી સરકારી ભરતી ઓછું ભણેલા મિત્રો માટે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।